મિત્રો, ગરમી શરૂ થતાં આજ માર્કેટમાં સૌથી વધુ વેચાતું ફળ કયું હોય છે? તરબૂચ. પણ છેલ્લા કેટલાક વર્ષોથી તરબૂચ કરતાં વધુ વાયરલ થઈ રહ્યું છે ઇન્જેક્શન વાળું તરબૂચ. કોઈ રૂ ઘસીને બતાવે છે, કોઈ સિરિંજ નાખીને ડરાવે છે અને લોકો ડરના માર્યા તરબૂચ ખાવાનું બંધ કરી રહ્યા છે. પણ આજે આપણે ફક્ત વાતો નહીં કરીએ, આજે આપણે આ આખા ડરનું સાયન્ટિફિક પોસ્ટમોર્ટમ કરવાનું છે. આપણે પ્રેક્ટિકલ કરીને જોઈશું, લોજિક પણ લગાવીશું અને સમજીશું કે શું ખરેખર એક ઇન્જેક્શન આખા તરબૂચને લાલ કે મીઠું બનાવી શકે, કે પછી આપણે બધા સોશિયલ મીડિયાના ડરનો ફક્ત શિકાર બની રહ્યા છીએ. હમણાં થોડાક દિવસો પહેલા જ કોઈએ તરબૂચ ખાધું અને એક ફેમિલી તરબૂચ ખાવાથી મૃતપાય થયા, આવું ન્યૂઝમાં જોવા મળ્યું હતું. पहला नानकड़ो एक वीडियो જોઈએ. उन्होंने 1:30 बजे रात में खाया वाटरमेलन और उनकी तबीयत बिगड़ना 4 बजे शुरू हुई रात में. तो फिर उन्होंने अपने फैमिली डॉक्टर को बुलाया, जो उनके रिलेटिव ही है और डॉक्टर है. तो वो डॉक्टर आए, उन्होंने उनको इंजेक्शंस वगैरह दिए वॉमिट के और फिर वो चले गए. लेकिन उसके बाद उनकी कंडीशन और डिटोरिएट ही होते गई और फिर इस हद तक हो गई कि वो लोग ड्राउजी हो गए एकदम. तो वो आए यहाँ पे, तो उन्होंने दरवाज़ा मतलब अंदर से खोला बाय द टाइम, फिर वो वापस जाके सो गए. फिर से वो मतलब उनकी ताकत ही नहीं थी उनकी जिस्म में बिल्कुल भी. આવા વિડીયો જોયા પછી ખરેખર લોકોની અંદર ડરનો માહોલ પેદા થાય અને ઓબ્વિયસ વાત છે કે મરવું કોઈને ગમતું નથી અને તરબૂચનો નિમિત્ત બનાવીને જો મરવાનું થાય તો કોને ગમે. પણ ખરેખર સાચા જ્યારે રિપોર્ટ બહાર આવ્યા ત્યારે પાછળથી ખબર પડી કે આ તરબૂચ વાળો જે વિડીયો હતો અને તરબૂચ ખાવાથી જે મોત થયા હતા એ તરબૂચના ખાવાથી નહીં, કેમિકલ વાળા તરબૂચથી નહીં, પરંતુ કોઈએ ઝેર મિશ્રિત કરીને આખા ફેમિલીને મારી નાખ્યું હતું. એ કેસ મર્ડરનો કેસ હતો એવું સાબિત થયું છે. કદાચ એ વિડીયો આપણા પાસે પહોંચ્યો હોય કે ના પહોંચ્યો હોય. પણ આવો આજે આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ કે તરબૂચની અંદર કોઈ પણ કેમિકલ્સ કે રંગો કે આર્ટિફિશિયલ શુગર એ પોસિબલ છે કે નહીં. સૌપ્રથમ એક નાનો એક્સપેરિમેન્ટ કરીએ. માની લો કે કોઈ એક તરબૂચમાં લાલ રંગ ઇન્જેક્ટ કર્યો. હવે પ્રશ્ન એ છે કે શું એ રંગ આખા તરબૂચમાં ફેલાઈ શકશે? જો પ્રેક્ટિકલ વિચારીએ તો તરબૂચ કોઈ પાણીથી ભરેલું બલૂન નથી, એ ફુગ્ગો નથી. એની અંદર હજારો ફાઇબર્સ અને સેલ્સનું જાળું હોય છે. જો અહીંયા આપણે સિરિંજ લગાવીએ તો રંગ ફક્ત એ જ જગ્યાએ જમા થશે જ્યાં સોઈ ગઈ છે. આખા તરબૂચમાં યુનિફોર્મ રીતે ફેલાઈ જવું પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. હવે સ્ટ્રોંગ લોજિક જોઈએ કે આ વિષય પર અમે બોટની અને ફ્રૂટ સ્ટ્રક્ચર એમને લઈને ઘણા રિસર્ચ કર્યા અને એક વાત એકદમ ક્લિયર થઈ કે ફળની અંદર માણસોની જેમ બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ નથી હોતી. એટલે કોઈ એવી પાઇપલાઇન નથી જે ઇન્જેક્શનને આખા ફળમાં ફેરવી શકે. જો કોઈ વેપારીને આખું તરબૂચ લાલ કરવું હોય ને તો એને મોટા તરબૂચમાં 40 થી 50 જગ્યાએ સિરિંજ લગાવવી પડે. અને હવે તમે વિચારો કે આટલો ટાઈમ, આટલી મહેનત, આટલું રિસ્ક અને દવાનો ખર્ચો, શું કોઈ વેપારી આ કરશે? એ પણ ફક્ત 40 થી 50 રૂપિયાના તરબૂચ માટે? મને તો નથી લાગતું. બાકી તમે પણ સ્વતંત્ર રીતે ચોક્કસ વિચાર કરી શકો છો. હવે જાણીએ કોટન ટેસ્ટનું સત્ય. હવે આવીએ સૌથી વાયરલ ટેસ્ટ ઉપર. રૂઈ લાલ થઈ ગઈ એટલે તરબૂચ નકલી છે. સાંભળવામાં થોડુંક ડેન્જરસ લાગે છે, પણ સાયન્સ કંઈક બીજું જ કહી રહ્યું છે. લાઇકોપિન એક્સપ્લેનેશન. તરબૂચનો લાલ રંગ આવે છે એક નેચરલ પિગમેન્ટથી, જેને લાઇકોપિન કહેવામાં આવે છે. આ જ પિગમેન્ટ ટામેટા, ગાજર, ચકુંદર એટલે કે બીટમાં પણ જોવા મળે છે. હવે તમે જો કોટનને જોરથી ઘસશો તો શું થશે? ફળના સેલ્સ તૂટી જશે અને લાઇકોપિન બહાર આવશે. એટલા માટે રૂઈ થોડુંક લાલ થઈ જાય છે. એનો અર્થ ઇન્જેક્શન નહીં, પણ નેચરલ પિગમેન્ટ પણ હોઈ શકે છે. ઇનફેક્ટ હોય છે. આનો પ્રેક્ટિકલ ડેમો પણ આપણે જોઈ શકીએ છીએ. તમે હમણાં જ ઘરે ટેસ્ટ કરીને જુઓ. ટમેટા પર કોટન ઘસો, ચુકંદર પર ઘસો, ત્યાં પણ કલર આવશે. તો શું બધામાં ઇન્જેક્શન છે? ના. ફરક ફક્ત એટલો છે કે જો ઘસ્યા વગર જ રંગ વહેવા લાગે, હાથ લગાવતા જ આર્ટિફિશિયલ કલર ઉતરવા લાગે, ત્યારે શંકા થઈ શકે. અને સૌથી મોટો વૈજ્ઞાનિક તર્ક છે સડવું. જો તરબૂચની અંદર કોઈ પણ વસ્તુ કે દવા ઉમેરાશે તો બહુ જ ટૂંકા સમયમાં એ સડવાની અને ગંધ મારવાની શરૂઆત થઈ જશે. અને એના માટે એમને ઝાઝી કલાકોની જરૂર નથી પડતી. હવે સાંભળો, સૌથી પાવરફુલ પોઈન્ટ છે તરબૂચમાં લગભગ અંદાજે 92% પાણી હોય છે. અને સાયન્સ કહે છે કે જ્યાં વધારે મોઇસ્ચર હોય, ભેજ હોય, ત્યાં બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી ગ્રો કરે છે. નંબર 3 છે ઇન્જેક્શનનું નુકસાન. હવે વિચારો, જેમ સિરિંજથી છિદ્ર કરવામાં આવે છે એમ જ ફળનું નેચરલ પ્રોટેક્ટિવ લેયર તૂટી જશે. પછી શું થશે? હવા અંદર જશે, બેક્ટેરિયા અંદર જશે, ફર્મેન્ટેશન શરૂ થશે અને તરબૂચ ઝડપથી સડવા લાગશે, બગડવા લાગશે.
પ્રેક્ટિકલ હ્યુમન લોજિક અહીંયા જોઈએ તો તમે જ વિચારો કે કોઈ વેપારી પોતાનું નુકસાન શા માટે કરશે અને ઇન્જેક્શન લગાવે અને બીજા દિવસે આખો સ્ટોક ખરાબ થઈ જાય. હવે જો અહીંયા બિઝનેસ લોજિકથી વાત કરીએ તો ખરેખર આ વાત ખોટી સાબિત થાય છે. આ પ્રેક્ટિકલી પોસિબલ નથી. તો પ્રશ્ન થાય કે તો લોકો બીમાર પડે છે તો સાચો ખતરો છે શું? પણ એનો અર્થ એ નથી કે દરેક તરબૂચ 100% સેફ જ હોય. ખતરો છે, ઘણીવાર ક્યાંક બીજેથી પણ આવી શકે છે. હવે રિયલ પ્રોબ્લેમ એ છે જેમ કે જરૂર કરતાં વધુ પ્રમાણમાં પેસ્ટિસાઇડ છાંટ્યા હોય, ખોટી જગ્યાએ સ્ટોરેજ કર્યા હોય, ગંદા પાણી અને કાપેલા ફળ ઉપર માખીઓ છે એ ભમતી હોય, રસ્તાના બંને બાજુ તરબૂચ હોય એના ઉપર ધૂળ ઉડીને પડતી હોય, બેક્ટેરિયા ચોંટતા હોય. આ બધી જ વસ્તુઓ વધારે ડેન્જરસ છે. ઇમ્પોર્ટન્ટ ક્લેરિફિકેશન જોઈએ તો ઘણા ન્યૂઝ રિપોર્ટ્સમાં જે મોત અથવા ફૂડ પોઈઝનિંગની વાતો આવી હતી ત્યાં પણ સસ્પિશિયન પેસ્ટિસાઇડ્સ અને કોન્ટેમિનેશન પર વધુ હતું, લાલ ઇન્જેક્શન પર નહોતું. પ્રેક્ટિકલ સેફ્ટી ટિપ્સ જો આપણે જોઈએ તો તરબૂચ ઘરે લાવ્યા પછી ઓછામાં ઓછા 30 મિનિટથી 1 કલાક સુધી એને પાણીમાં રાખવું જોઈએ. ટીપ નંબર 2, પહેલા બહારની સરફેસને ધોઈ લો પછી કાપો, કારણ કે નાઇફ બહારના બેક્ટેરિયાને અંદર લઈ જઈ શકે છે. ટીપ નંબર 3, કાપેલું તરબૂચ રસ્તાના કિનારે કલાકો સુધી પડેલું હોય તો એને અવોઇડ કરો, એ ક્યારેય પણ ન ખરીદવું જોઈએ. ટીપ નંબર 4, જો તરબૂચ કાપતા દુર્ગંધ આવે, ફીણ દેખાય અને બહુ મોટો હોલ એમાં દેખાય અને ટેક્સચર જો ચીપચીપું લાગે તો એને ક્યારેય પણ ન ખાશો, ઇવન ન ખરીદશો. મિત્રો, આજકાલ સોશિયલ મીડિયા ઉપર ડર ખૂબ જ ઝડપથી ફેલાય છે, વેચાય છે અને દરેક વાયરલ વિડીયો સાચો નથી હોતો. કેટલાક લોકો વ્યૂઝ માટે ડર વેચે છે અને આપણે સાયન્સ સમજ્યા વગર ડરી જઈએ છીએ. તરબૂચ કોઈ દુશ્મન નથી. આ ગરમીમાં હાઇડ્રેશન માટેનો સૌથી શ્રેષ્ઠ સોર્સ છે. એમાં પાણી છે, મિનરલ્સ છે અને નેચરલ એન્ટીઓક્સિડન્ટ્સ છે. ફાઇનલ મેસેજ મારો બસ એટલો છે કે ડરો નહીં પણ જાગૃત જરૂર રહો. સાયન્સને સમજો, લોજિક લગાવો અને કોઈ પણ વાયરલ વિડીયો ઉપર તરત જ વિશ્વાસ ક્યારેય પણ ન કરો. જો તમને આજની આ રિસર્ચ અને પ્રેક્ટિકલ માહિતી યુઝફુલ લાગી હોય તો આ વિડીયોને તમે વધુમાં વધુ જરૂર શેર કરજો, જેથી ઇન્જેક્શનવાળા તરબૂચનો ડર નહીં લાગે પણ સાચી માહિતી લોકો સુધી ચોક્કસથી આ વાત પહોંચે. અને હા, અહીંયા સુધી વિડીયો જોયો છે તો છેલ્લે એક નાનકડી સલાહ જરૂર આપીશ કે તરબૂચનું જ્યુસ બહાર પીવા કરતાં અથવા તરબૂચની જ્યુસની બોટલ બહારથી ખરીદવા કરતાં ડ્રિંકની જગ્યા ઉપર ઘરે તરબૂચ લાવીને તરબૂચનું જ્યુસ જો જાતે કાઢીને પીશો તો ક્યારેય પણ તરબૂચ નુકસાનકારક નહીં થાય. અને હા, જ્યુસ કરતાં પણ બેસ્ટ વાત છે તરબૂચના ટુકડા કરીને કાપીને ખાવા. તો ફાઈબર સાથે જ્યારે ખવાશે તો કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય અને તરબૂચ છે આપણા શરીર માટે ગુણકારી સાબિત થશે. તો ફરીવાર મળીએ છીએ આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડીયોમાં. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જુઓ તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા. સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે.
તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ ઈશ્વરનો વાસ છે. નમસ્તે.